નડિયાદ જીએસઆરટીસીની સિટી બસ સેવા શરૂ થતાં નગરજનોમાં ખુશીનો માહોલ। નડિયાદ શહેરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4 સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। નવી બસ સેવા શરૂ થતાં નગરજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોને જોડતી આ બસ સેવા હવે નિત્ય પ્રવાસીઓને આરામદાયક અને સસ્તું પરિવહન સુવિધા પૂરું પાડશે। જીએસઆરટીસી દ્વારા નક્કી કરાયેલ રૂટ મુજબ બસો નડિયાદ રેલવે સ્ટેશનથી કણજરી, વસો, દેવકી, વણસોલ, વલેટવા 4 રૂટ પર દોડાવશે। આ રૂટમાં આવતા શહેરી વિસ્તારોમાં બસ પસાર થશે। શહેરના આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાં મિનિમમ 10 રૂપિયા ભાડું લેવાશે। ખાસ કરી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વડીલ નાગરિકો માટે આ સેવા ઉપયોગી સાબિત થશે। સરકારી કચેરીઓ, માર્કેટ અને રહેણાંક વિસ્તારોને પણ કવર કરતી આ બસ સેવાનું નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। નડિયાદ નગરજનોએ રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો। जी काका, तमाરું नाम અને સિટી બસ સેવા જે શરૂ થઈ છે કયા કયા રૂટ ઉપર ફરવાની છે, શું કહેશો? અચ્છા, મારું નામ રણજીત સોલંકી છે। હવે અમને અત્યારે ફર્સ્ટ ટાઈમ સીએમ સાહેબના વરદ હસ્તે લીલી ઝંડી આપીને નડિયાદ સિટી બસ અત્યારે 4 રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં એક કણજરી, બીજો નંબર વલેટવા, ત્રીજો દેવકી વણસર અને ચોથો વસો, એમ 4 રૂટ સિટી બસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે। આ 4 રૂટ ઉપર કેટલી વાર બસો પડશે અને કયા કયા રૂટ ઉપરથી પસાર થશે? અચ્છા, પ્રાથમિક દ્રષ્ટિએ અમે અત્યારે અમારો કણજરી ઉપર રૂટ છે, જેમાં અમે 9 દિવસની 9 ટ્રીપો મારીએ છીએ। કણજરી રૂટ ઉપર જવા દરમિયાન કઈ જગ્યાએ સ્ટોપેજ છે, શું કહેશો? અચ્છા, કણજરી રૂટ પર જવા માટે પહેલું સ્ટોપેજ અહીંયાથી સંતરામ મંદિર છે। સંતરામ મંદિરથી બીજું સિટી પોઈન્ટથી મહાગુજરાત હોસ્પિટલ, મહાગુજરાતથી વાણિયાવાડથી આગળ કોલેજથી પોકરણ, પછી ડીમાર્ટ, આગળ ઉત્તરસંડા ચોકડી, આઈટીઆઈ ભૂમેલ અને કણજરી ચોકડી, કણજરી, એવી રીતે રૂટ આપવામાં આવે છે। કયા સમયે બસ નીકળશે? એક્ઝેક્ટલી બસનો સમય છે સવારે વહેલા 5:30, 6:30 એ પહેલો સમય છે, પછી બીજો સમય છે 8 વાગ્યાનો, પછી ત્રીજો સમય 9:30નો, ચોથો 11 વાગ્યાનો, પાંચમો 12:30, છઠ્ઠો 2:45, સાતમો 4:15, આઠમો 5:45 ને નવમો છેલ્લે 7:30 વાગે। કેટલો દર રાખવામાં આવે છે? દર એમાં રાખવામાં આવે છે, પહેલા તો મિનિમમ 10 રૂપિયા ભાડું હોય છે। એમાં મોટી માર્કેટના 10 રૂપિયા છે, સંતરામ મંદિરના 10, ઇફકોના 10, મહાગુજરાતના 10, વાણિયાવાડના 11 રૂપિયા, આયુર્વેદિકના 11 રૂપિયા, જે.એન. કોલેજના 11 રૂપિયા, પોકરણના 11 રૂપિયા, આઈનોક્સ ડીમાર્ટના 13 રૂપિયા છે, રાજહંસ સિનેમાના 13 રૂપિયા, પછી સૂરજ ખા તળાવના 13 રૂપિયા છે, ઉત્તરસંડાના 13 રૂપિયા છે, ઉત્તરસંડા ચોકડીના 14 છે, આઈટીઆઈના 14 છે, એસએનવીના 17 છે, ભૂમેલ ગામના 17 છે, ભૂમેલ ચોકડી 17 છે, કંજરી ચોકડી 20 અને કંજરી ગામના 20 રૂપિયા, એવી રીતે ભાડાનો દર રાખવામાં આવેલ છે। જી, તમારું નામ અને તમે ક્યાં જઈ રહ્યા છો, શું કહેશો? મારું નામ પ્રજાપતિ નીલ છે। હું ઉત્તરસંડાથી આવું છું અને હું અહીંયા રેલવે સ્ટેશનની પાછળ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ભણું છું। આજે આ સિટી બસ શરૂ થઈ છે, તેનાથી મને ખૂબ જ આનંદ થાય છે કે હું આ બસમાં ટ્રાવેલ કરીશ। આની પહેલાં હું મોટરસાઇકલ કે રિક્ષામાં આવતો હતો, જ્યાંથી ભાડું અને સમય બહુ વધારે જતો હતો। તો હું સરકારશ્રી અને કાલે જે મુખ્યમંત્રી દ્વારા જ્યાં સિટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેનાથી મને આનંદ થાય છે કે જેથી હું શિક્ષણ માટે વહેલો પહોંચી શકીશ ને ઘરે પણ વહેલો સમયસર પહોંચી શકીશ। તેના બદલ હું આ સરકારશ્રીએ જે અમને સેવા આપી છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।